अहमदाबाद में MM गोल्ड पैलेस ने अपना वार्षिक लकी ड्रॉ और नई योजना शुरू की। अमित ठाकर द्वारा शुरू की गई नई योजना फिल्म मारू मन तारू थयू के कलाकार अतिथि के रूप में उपस्थित हुए। अहमदाबाद के वेजलपुर में MM गोल्ड पैलेस वर्षों से अपनी गुणवत्ता और सेवा के लिए जाना जाता है। ग्राहकों के बीच लोकप्रिय MM गोल्ड पैलेस ग्राहकों के लिए अपनी नई स्कीमें लाता रहता है। मुकेश भाई मारे हमारा MM गोल्ड पैलेस का ऑनर फीस है। मारा नमस्कार तथा अपना स्नेही अपना समाजना वडीलो तथा राजकीय तथा अपना सुरक्षा बधा जे आया छे बधाने हूँ हृदयपूर्वक सम्मान करूँ छूँ, हार्दिक स्वागत करूँ छूँ। जोरदार तालियों का गगनाथ बधाई रही है। 151 इनामोनी स्कीमનો આજથી ભવ્ય શુભારંભ 9999 ની ખરીદી કરો અને જીતો। જી સર, આજે MM ગોલ્ડ તરફથી મેગા ડ્રોનું આયોજન છે, શું કહેશો? કસ્ટમરનું જે મહત્વ ખરીદી ગઈએ છીએ એ પોતાના કસ્ટમરને પોતાના સાથે જોડી રાખે છે। MM ગોલ્ડ પેલેસ છે મારા મત વિસ્તારની અંદર એક રેપ્યુટેડ સોના ચાંદીના વેપારીની દુકાન છે સરસ મજાની, અને એમણે પોતાના 10,000 જેટલા કસ્ટમરને જોડી રાખીને જે રીતે લકી ડ્રોના માધ્યમથી બધાને જોડ્યા છે અને દર વર્ષે આ કરતા રહે છે। હું એમને અભિનંદન આપું છું, કારણ કે કસ્ટમર જે છે એ જ ધંધાનો આત્મા છે, એ એમણે સારી રીતે સમજ્યું છે અને એમનો વિશ્વાસ એ જ એમની તાકાત છે અને એમણે બધાને અહીંયા ભેગા કર્યા, એના માટે હું એમને અભિનંદન આપું છું। આજનું આયોજન છે ડ્રોનું, તો શું કહેશો? 2-3 વર્ષે એવું આયોજન કરતા હોય કે જે અમે ગ્રાહકોમાંથી જે બી કંઈ પૈસો કરીને કમાતા હોઈએ એમાંથી થોડું ગ્રાહકોની જોડે જાય એવી આશાથી અમે એક લકી ડ્રોનું આયોજન કરતા હોઈએ છીએ। અને આગળ બી હવે 151 ઇનામની સ્કીમ બી મૂકી છે, એમાં 4 વ્હીલર કાર બી છે અને અમારો એક જ ઉદ્દેશ છે કે પાસ આપેલ છે। સૌથી પહેલા આપણે બહેનોની શરૂઆત કરીએ છીએ, ફક્ત બહેનો ત્યાં જશે લાઈનસર અને આપણે સૌ આયોજનમાં સહભાગી થઈશું અને સરસ મજાની આપણી ભારતીય પરંપરા પ્રમાણે સરસ મજાની લાઈન કરીશું, એકબીજાની વ્યવસ્થામાં આપણે फिल्म डायरेक्टर છું સમાજ में સારો મેસેજ આપે એવી આ ફિલ્મ છે। લવ સ્ટોરી છે અને એમ સારે કહ્યું એમ સમાજને વેડિંગ માત્ર એક ઇવેન્ટ ન રહેતા, જે જનરલી વેડિંગ એક ઇવેન્ટ થઈ ગઈ છે પણ એને ઇવેન્ટ ના રહેતા એને આપણે પ્રોપર રીતે માણવું જોઈએ। અને જે સપ્તપદીની વાત છે અને 2 પાત્રો અંદર બતાવ્યા છે, ઓમ અને રાજ, એ બેના અમે દર્શાવવાનો પ્રયત્ન કરે છે કેવું પાત્ર એક દીકરીના જીવનમાં હોવું જોઈએ, કે છોકરીને કેવું પાત્ર જોઈએ। અને આજે એ અવસર પર અમે અહીંયા MM ગોલ્ડ અમને અહીંયા આમંત્રિત કર્યા પ્રસંગે અમે અમારી ફિલ્મનું પ્રમોશન બી કરીએ છીએ। અને અહીંયા જે લકી ડ્રો હતો એમાં જેટલા પણ લોકોને ઇનામ આજે જાહેર થયા 51 લોકોને, એ બધાને પણ અમારા તરફથી, અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારું નામ ભરત ઠક્કર છે। આજનું MM ગોલ્ડ દ્વારા ડ્રો આયોજન હતું, શું કહેશો? યસ, બસ આ MM ગોલ્ડ ડ્રોની અંદર અમે આવ્યા અને ખાસ તો અમારી ફિલ્મના પ્રમોશન માટે અમે આવ્યા છીએ। 10મી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે આખા ગુજરાતની અંદર। ફિલ્મનું નામ છે મારું મન તારું। આ એક સુંદર પારિવારિક સ્વચ્છ ફિલ્મ છે। એમ કહી શકાય કે નામ ઉપરથી તો કદાચ એવું લાગે કે ભાઈ આ રોમેન્ટિક સ્ટોરી છે। હા, સાચી વાત છે તમારી, રોમેન્ટિક સ્ટોરી છે, પણ એની પાછળ લગ્ન સંસ્થાની પણ અમે બહુ જ ભાર મૂકીને વાત કરી છે, કારણ કે આજકાલના લગ્ન એ ફાસ્ટ ફોરવર્ડ જેવું થઈ ગયું છે। લોકો જાય છે લગ્નની અંદર પણ ક્યારેય લગ્નને એટલું કન્સિડર કરતા નથી, પોતાના જ મસ્તીમાં હોય છે। જ્યારે અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે કે ભાઈ સપ્તપદીના જે 7 વચનો લગ્ન દરમિયાન આપવામાં આવે છે એ શું છે। અમે એ પણ જોયું કે ફિલ્મની અંદર જ્યારે અમે પ્રમોશન માટે ગયા હતા ત્યારે ઘણા બધા ઓડિયન્સની અંદર બેઠા હતા, ખાસ કરીને પતિ પત્નીઓ જ્યારે આવીને બેઠા હોય ત્યારે
આ 7 વચનની વાત આવે ને ત્યારે પત્નીઓને પતિને કોણીઓ મારતા પણ અમે જોયું છે કે આ 7 વચન યાદ રાખ્યા છે કે નહીં. એટલે એક કોન્શિયસનેસ લાવવાની અમે પ્રયત્ન કર્યો છે.